બનાસકાંઠાની અંદર એક હચમચાવી નાખે તેવી ઘટના છે તે સામે આવી। એકડી ગામની મહિલાની નિર્દયાથી કરાઈ હત્યા બાદ મૃતદેહને સળગાવવાનો પણ કર્યો પ્રયાસ। પોલીસની આગળની કાર્યવાહી ઉપર અત્યારે હાલ સૌ કોઈની નજરે મંડરાયેલી છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે। જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ। મિત્રો છે 2-3 એ લોકો ઉપર શક છે। હવે મહિલા હોય કે પુરુષ કાયદો બધા માટે સમાન છે એટલે એને પણ કડકથી કડક સજા કરો એવી અમારી બધાની રિક્વેસ્ટ છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ વગેરેમાં તપાસ કરી અને મને એને જણાવેલ કે કાંઈ કોઈ સુરાગ મળતો નથી કે જે એમની જોડે દાગીનાનો વ્યવહાર અને રોકડ રકમનો આશરે 35 લાખ અને 80 તોલા સોનું એવા દાગીનાઓ એને મારા ભાઈની પત્ની જોડેથી લઈ અને એના ધંધાનું કામ કરવા માટે લીધેલા 9-10 માણસો આ કૃત્યમાં સામેલ હોવાનું એને પોતે પણ જણાવેલ છે। એની સઘન તપાસ કરતા એને જણાવેલ કે કઈ કઈ જગ્યાએ કેવી રીતે એની હત્યા કરેલી અને હત્યાના પુરાવાનો નાશ કરવા માટે એને સદરબાઈની લાશને એને બીજી જગ્યાએ જઈ બાળવાનો પ્રયાસ કરેલો। એ આરોપી એની સતત અમારી જોડે જ ભેગી રહી અમને ગુમરાહ કરતી હતી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। બનાસકાંઠાની અંદર એક હચમચાવી નાખે તેવી ઘટના છે તે સામે આવી। પાલનપુરમાં સોના ચાંદી અને રોકડ લેતી દેતી મામલે હત્યાની ઘટના। એકડી ગામની મહિલાની નિર્દયાથી કરાઈ હત્યા। મૃતકના ઘરમાં 15 વર્ષથી કામ કરતી મહિલાની સંડોવણીનો આરોપ। વિશ્વાસના સંબંધોનો કર્યો દુરુપયોગ। હત્યા બાદ મૃતદેહને સળગાવવાનો પણ કર્યો પ્રયાસ। પાલનપુર પશ્ચિમ પોલીસે ગુનો છે તે પણ દાખલ કર્યો। એક મહિલા સહિત 4 વ્યક્તિઓ સામે અત્યારે હાલ કાર્યવાહી છે તે પણ શરૂ કરવામાં આવી। વધુ આરોપીઓ બહાર આવે કે નહીં તેની પણ અત્યારે તપાસનો મુદ્દો છે તે ચાલી રહ્યો છે। પોલીસની આગળની કાર્યવાહી ઉપર અત્યારે હાલ સૌ કોઈની નજરે મંડરાયેલી છે કે જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાં સોના ચાંદી અને રોકડની લેતી દેતી માટે હત્યા છે તે કરવામાં આવી અને એકડી ગામની મહિલાની આ નિર્દયાથી જે હત્યા છે તે કરવામાં આવી છે તેનાથી એ સમગ્ર પંથકની અંદર હાલ ચકચાર છે તે મચી ગઈ છે। આખી ઘટનાને જે અંજામ આપ્યો છે તેમાં એક મહિલા સહિત 4 લોકોની સંડોવણી હોવાના આરોપમાં તેમની સામે અત્યારે હાલ કાર્યવાહી છે તે પણ પોલીસ કરી રહી છે। વધુ તપાસની અંદર જ્યારે કોઈ અન્ય નામો ખુલે છે કે કેમ તેના ઉપર પણ સૌ કોઈની નજર છે ત્યારે આજે આખી ઘટના બની છે તેને લઈ મૃતકના દીકરી અને જેઠ દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ। આજથી 4-5 દિવસ પહેલાં 22 તારીખના રાતના મારા મમ્મી ઘરેથી ગુમ થઈ ગયા હતા। પછી અમે પોલીસ સ્ટેશન સવારે જાણ કરી। જાણવા જોગ અરજી કર્યા બાદ અમે બીજા દિવસે FIRની નોંધણી કરી। એના પછી અમને ખબર પડી કે એ કોઈક અજાણી જગ્યાએથી ગુમ થયેલ છે। એના પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે। મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ। એનું વરઘોડું કાઢવા હું અપીલ કરું છું ગવર્મેન્ટને। જો વરઘોડું નહીં નીકળે તો બોડી નહીં લેવામાં આવે। એમના મિત્રો છે 2-3 એ લોકો ઉપર શક છે। હવે પોલીસે તપાસમાં 2-3 જણાને લાયા છે। હવે ખબર પડશે કે શું છે શું નહીં। અંદર એક મહિલા છે એવું કહેવામાં આવે છે, બીજા જેન્ટ્સ છે એવું પણ છે। પણ મહિલા હોય કે પુરુષ કાયદો બધા માટે સમાન છે એટલે એને પણ કડકથી કડક સજા કરો એવી અમારી બધાની રિક્વેસ્ટ છે। નાના ભાઈના પત્ની શાંતિબેન એ 22 તારીખે રાત્રિના 8 વાગ્યાથી બજારમાં બાળકો માટે નાસ્તો લેવા ગયેલા। એના પછી એ પરત ના આવતા મારા ભાઈના બાળકોએ એની માસીને ફોન કર્યો કે હજુ સુધી કેમ નથી આવ્યા। એટલે જે આ હત્યારી બેન છે એને
પૂછતા જ ટેલિફોનિક જણાવેલ કે એ તો ક્યાંક બહાર જતા રહ્યા છે દૂધ અને પેપ્સી લઈ. એટલે હવે ખબર નહીં. પછી મેં એને રાત્રે કીધું કે તું તાત્કાલિક આવ, તારા ત્યાંથી આ ગુમ થયા છે તો કંઈક હોય તો કે આપણે બધા ભેગા રહી તપાસ કરીએ. એટલે એને એના પતિ બંને આવેલા. પછી આ જે મરનાર છે એના નાના બેન પણ આવેલા અને એના પતિ પણ આવેલા. મારો દીકરો, બીજા મારા સગાવાલા અને સ્નેહીઓ બધા 7-8 જણા માણસો એના કયા પ્રમાણે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ વગેરેમાં તપાસ કરી અને મને એને જણાવેલ કે કાંઈ કોઈ સુરાગ મળતો નથી. એટલા માટે બીજા દિવસે ફરીથી અમોએ મારો ભાઈ થાઈલેન્ડમાં હોવાથી એને મેં જાણ કરતા એને કહ્યું કે ભાઈ હાલ ગુમસુદાની આપી દો ફરિયાદ. અને એ પણ એની રાત્રે 23ની રાત્રે એટલે 24ના બપોર 2 વાગે, આશરે 2-1 વાગે એ આવેલ. અને પછી બીજા દિવસે અમે સીસીટીવી ફૂટેજને એ બધું જોવડાવ્યું. પછી અમને આ બધું પોલીસની તપાસ કરતાં, પૂછા કરતાં એવું લાગ્યું કે કંઈક આમાં અઘટિત બનાવ બનેલો છે. એટલે એને પછી શંકાના દાયરામાં લઈને પોલીસે એની સઘન પૂછપરછ કરતાં એને પોતે જે આના જવાબમાં જણાવેલ કે જે એમની જોડે દાગીનાનો વ્યવહાર અને રોકડ રકમનો આશરે 35 લાખ અને 80 તોલા સોનું એવા દાગીનાઓ એને મારા ભાઈની પત્ની જોડેથી લઈ અને એ એના ધંધાનું કામ કરવા માટે લીધેલા. પછી મારા ભાઈના મિસેસ એ રહે છે વારંવાર ઉઘરાણી કરતા હતા. એટલે એને એક વાયદો કરેલો કે હું ઈદ પછીના બીજા દિવસે તમને આપીશ. એટલે અને તે એના જે ફર્નિચરની દુકાન, ટેન્ટમાં જે દુકાન છે ત્યાં લઈ ગયેલા. અને પછી એને આ રીતનું કૃત્ય કરેલું. અમુક જે શંકા માણસો છે એની સાથે એના જણાવ્યાપણામાં આશરે 9-10 માણસો આ કૃત્યમાં સામેલ હોવાનું એને પોતે પણ જણાવેલ છે. અને આજ પછી ફરીથી પોલીસે એની સઘન તપાસ કરતાં એને જણાવેલ કે કઈ કઈ જગ્યાએ કેવી રીતે એની હત્યા કરેલી અને હત્યાના પુરાવાનો નાશ કરવા માટે એને સદરબાઈની લાશને એને બીજી જગ્યાએ જઈ બાળવાનો પ્રયાસ કરેલો. પછી કોથળામાં પૂરી લાવી અને પાલનપુર હાઈવે વિકાસ સ્ટાફે જે છે ત્યાં એના ગટરની અંદર એને એનો નાખી દીધો. અને એ જે છે આરોપી એ સતત અમારી જોડે જ ભેગી રહી અમને ગુમરાહ કરતી હતી. એટલે મારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે અમને ન્યાય અપાવે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.